આવું કઈ રીતે ચાલે? ખેડ પ્રમાણના લોકોનું કે કાલથી ચોટીલા થઈ જાવ 20,000 લોકો શિફ્ટ, આ કઈ રીતે ચાલે? અને વર્ષ એ છે કે જે આ 1 લાખ લોકોના વિસ્થાપનનો જે ભય છે, વાસ્તવિક ભય છે, એ 1 લાખ લોકોને ક્યાં વસાવશો? એમની જમીનોનું શું? એમના ઢોર ઢાખર પશુઓનું શું? એ વનરાજીનું શું? એ જંગલનું શું? શું વૈકલ્પિક વ્યવસ્થા? આનો કોઈ જ સંવાદ સ્થાનિક ધારાસભ્ય, સંસદ સભ્ય, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના મંત્રી કે ગુજરાતના મુખ્યમંત્રી કે વન અને પર્યાવરણના સચિવ મંત્રી કોઈએ જનતા સાથે કર્યું નથી. આવું ને આવું હાઇડ્રો પાવરના પ્રોજેક્ટમાં અત્યારે ચાલી રહ્યું છે નસવાડી, જેના વિડીયોઝ તમે હમણાં સ્ક્રીન ઉપર બતાવ્યા. એ નસવાડીમાં પણ હાઇડ્રો પાવરનો 4,000 કરોડનો પ્રોજેક્ટ છે. એમાં 18 ગામો સીધી રીતે અસરગ્રસ્ત થવાના છે. બીજા 8-10 ગામો એ એના લપેટામાં આવશે. આ બધા થઈને 25-30,000 લોકો અહીંયા પણ બેરોજગાર થવાના, અહીંયા પણ બેઘર થવાના, અહીંયા પણ 25,000 આદિવાસીને તમે મૂળમાંથી ઉખાડીને ફેંકી દેશો.